ભગવાન બનાય લોઠા બનાય ભગવાન હવે તો હવે આપણે બે હે ને પેલા ડોકલા નામે ઓઠો પડી ગયું કોક તો મોરવાઈ કર ભગવાન કોકને તો મોરવાઈ કર કરસનિયન મગનિયન રોમલોન એમની તો હું વાત કરું આપણાથી ચેવડા મોટા હતા આપણાથી 4 વર્ષ મોટા હતા લે એટલે આવવાનો તો 25 વીઘા જમીન ને તો દોઢ વાળાનો તો કોઈ વળી નહીં આવતું એને દોઢ જોઈને જ બધા નાહી જાય આઈમની મત જવાની જતી રે જવાની નહીં લાવો તો વાટા છે હું તો આ થોડો નેનો ઉંમર લાયક કેવું કુવારો કેવું યાર હું તો વાટો લે એ દોતા યાર ઓડો નથી ને પાને જાડિયો એટલે તને કોઈ વહુ નહીં એ તારો ગધી કોઈ વહુ નહીં આવતી ત્યાં તો વાટો મારે ના દાખલા કપવાના રાખ તમે કેવા સંસ્કારી રહી લે ખબર હતા તો ફેશન ચાલાઈને જ દઈ મળે ખબર છે આ નહીં અમાર ફેશન અમારે રાબી નહીં ને તમે ફોન કરું ને તો દાઢી આવી જાય કિલો જીગા પેલા ઓટા ધોબલે જેટલા ઓટા બેઠા જો તો ખરી ઓટા બેહા નિમા તો બચારો ધોબલો ઓટો થઈ ગયો ઓટા ધોબલો નામ પાડ્યું સિવાય કેવા માણસો બેઠા તો ખરી આપણો દેવન જેવો તો પેલો જાદવ એક મિનિટ 2 મિનિટ 3 મિનિટ 4 મિનિટ બોલો બોલો હાલે ભૂલ થઈ ગઈ કુવારા કઈ દે કાકા સગનાજી નું બોલે કુવારા કે તો કુવારા ઓય કુવારા બોલ તું બોલજે બોલજે અમે ઓય બાજુનો ગામ અલે ઓનો તો કુવારો બોલતો જ અમે યાર બાજુનો ગામ ના બાજુના ગામ લેવા પારકા ગામ ના આપણે અમે શરીફ મોણા છીએ લે ઓમે દે દો આટલા રાજીવ નહીં ભાઈ આ બારના મોણો હે તો થોડી કેજી તોડો મોણો લાગે એટલે ગમે તે કાઢેલો મેળ પડી જાય એ મારું કઈ મારું એટલે ખાનેલો ચાલે હું કરો લેજો મારી વાત સાંભળો હવે તમારે જે કરવું એ કરજો અત્યારે બી નોક હતો એટલે માર કાઢી વાત તો મારી વાત સાંભળી લે 1 મિનિટ ઓય માર દે કોણ મારે હું અત્યાર સુધી સહન કરી લીધું હવે કે બોલતા ને નકા માથા ભારે કરજો ક્યું બોલે લે ક્યું તમને ખબર નહીં લે હું કેટલો ક્રેડિટ વાળો માણસ છું ના પણ કમાવ તમે એ ક્યું બોલે લે બધા બેહો લે તમાર વાત તો આપણે કોઈ બધા બેહો ના બધા નહીં આપણે પર્સનલ આ સાથે તું દે હું આપીને આવું ક્રેડિટ વાળો માણસ છું નહીં એ સાથે બોલે હું ઓળખાણ કેટલી મારી દેવા વાત તો ઓમો યાર પેલો એનું કરીને આવે છે ને આ દેવલો રે ને દેવલો હેરો એનું કરીને આવશે તો અરે યાર હમણાં કે માર તું ચાલ દે યાર બરાબર એટલે તમારી વાત આ નહીં તો અમે ડાયરેક્ટ પોઈન્ટ ની વાત કરીએ હું વાત કરું તમે હા બોલ જલ્દી વાત બોલ દે આ બધા પૈણી જેવા બધું છોકરા એકલો કુવારો મારું કરાવ યાર તમારું કરાવો એમ મારું કરાવ આ બધા સાઈડ માં તમને વાત કરું આહા આ દેવો એનું કરશે આ ખરે લે યાર આપણે એનું નહીં થવા દેવું આપણે આ જીગા વાત કહું જો મારી વાત ખબર આપણા ગામમાં કોઈ હંગરતું નહીં અને એકણારે હંગર ઓટા ધોબલાના મેમ્બર તારા બનવાનું થાહ કદાચ બરોબર હું તો પહેણેલું તું પહેણેલો આબરૂ જાય એટલે પહેણેલું કહેવાનું બરોબર બે હોય આમ જે એક્શન મારી અમે હીરો ની એક્શન મારવાની આમ અરે યાર ના છોકરું રોવા જાય યાર હું તો પહેણેલો હું પણ કામ કરું ના બાબા બોલ ના કરે મારે તો ત્યાં પાડી નાખે ના સુટ્ટુ વાળી અરે નહીં આલી સુટવાલ દીધું ઈ તો સુટવાલ દીધું ભોળે હું વાત કરું મેમન મારી વાત કરું તો કઈ વાત કરીએ છીએ તમારે ખબર ગમ છે જોડે જ છે મને ખબર એટલે પોલીસ ને કહું નહીં યાર હું કુવારો એટલે પોલીસ વાળી જુઓ
ઈ તો નહીં જોતી પણ પોલીસ વાળું હોય તો નહીં પેલી એમની મત હોય મારા પેલો તમે ભાગ નહીં જો કયો? હું લે આ પેલા પોલીસમાં રિટાયર્ડ થઈને આવ્યો આમ પોલીસ ચાલો એટલે બંધાની એટલું ઓવર એક્ટિંગ ના કરે મારી વાત ઉપર જો હું પેલા પોલીસમાં હતો તાણે મારી પાળમાં એક બૈરી હતી બરોબર એટલે એક સોળી હતી એનું તાણ નથી કરાવી દીધું અરે ખબર નહીં તો મોદીની જગ્યાએ હું હતો તો થાચે ને એટલે હાલ દીધું અલ્યા પણ નહીં હો ના નહીં યાર, તમારી ઓળખાણ તો મોદી ઉદી થઈ ગઈ. બે આવો કે એ મહેમાન મારું આ પેલા મહેમાનનું નામ હું ઓન નામ સાધો આ રાહુલ ભા આ ઓ દોતાડો કે હે એવું હા તું સાઈડમાં જતો રહે તું સાઈડમાં જતો રહે કરી ચોખ્ખું ન ખાયું તું સાઈડ જીગા અરે બધા હા આખું ગોમ મોઢું બરોબર આખું ગોમ પેલો ભાઈ કહેતો હતો મને આ પેલો બાજુ બેઠો ના રે એ તો મને એમ કહેતો હતો આખું ગોમ મોઢું હોય બોલ વિચાર કર ત્યાં તો મારો આઈડિયા દો ખાલી એમ આહા અરે અરે આ પ્લાન સારો બનાવે છે ભાઈ અરે સાંભળી ગયું છે સાહેબ અહીંયા હું તને વાત કરું બેરો પાટીલ સામે લઈએ એ મારું કરાજો હું હેલ્પમ નહીં યાર પ્લેટફોર્મ क्या बोलता है क्या बोलता તમને નહીં યાર હેલ્પમ નહીં યાર એલ્બમ ચમ આમ આપણી પર્સનાલિટી જો વડીલ લાગુ ને અને એને એલ્બમ ના કહેવાય ને હેન્ડસમ કહેવાય ને આ દૂધી ને બટન કાઢી અને બટન અને ચંપલ લીધી એટલે મોટા માથાળા તારું કોઈ દાડ કોઈ હગું નહીં કરે એ તો મારો શ્રાપ લાગી ગયો હતો ને તું ઘરે જતો રહેવા આવું કરવાનું યાર तू ये तो बजा दे तू ये कैसे मुझे जा વિક્રમ લાગો ને વિક્રમ 2 મિનિટ અમે કેસા પૈને આવ્યા છું ना ना तो नहीं अबू पे नहीं એ મારું મિતાજી तो नहीं तो भागा भाई એ 5 રૂપિયા વાપરો હાલે 5 રૂપિયા ની હેલ્પમ નહીં લાગતો યાર લાગી લે તમે બે તમાર બેનું કરો અમાર શું કરવાનું જતો રે કરે જાય ત્રણેયનું આપણે વિચારીએ હું પહેલા પૂછી જોઉં મારું થઈ જાય ને તો મારી બિહારીઓ હોય ને એ તમારે લઈ દઈએ હું કરું કે માર હારી પહેલા મારું કરો પછી ચાલુ કરો મોટો મું હા એ મોટો ને નેના પુગલે આ દેવું પડે મોટો મું જો આવું કરવાનું મોટો મું આ જો આ દાઢી બાઢી બધું આ બધું બોલાવવું પડશે પાછું મારે આવી દો માં ડારી ની આને હું હેલ્પમ લાગુ યાર તું જાણો દેવા તો જાણો આજે તમે જોઈ લો આ હારી આવી એ જીગરા હું તને શું કહું હા બોલ કાકા વાતો પર જલ્દી જેટલી સ્પીડમાં બને ને એટલી સ્પીડમાં પ્લાન બનાવવાનો જો અરે રે ને આખા ગામના વાટા બરોબર હું તને એમ કહેતો હતો અરે બધા વાટા કોઈ લૂંટી લેવા આપણે પછી એવી રીતે લૂંટ્યો ને જો મારી વાતો બરાબર છે. જો આપણે એક પ્લાન બનાવી કેવો ખબર દાઢી વાળું તો આપણે દાઢી વાળું દાઢી વાળો હોક રહ્યો એનો દાઢી વાળો હોય કાઢો હોય આપણે કશું હતું નહીં મારી વાત આપણો જો આપણે ભાઈને એમ કહીએ 1,000 ના 10,000 રૂપિયા લઈએ અમે બરોબર તું ખાલી આમાં આ ક્યાં જઈએ જો પછી તો તારા ભાઈનો કમાલ જો ખાલી અમે મુસા જાય ને દાહુ ભરી હા વડીલ આવ્યો જો મારી વાત આપણો તમારા ત્રણેયની વાત છે પેલો તો આ તો વાતો તો જો એ તો ચીડે રખડી લે એમાં ચાણો એને હવરે જોવાનો કેહાનો નહીં લે પોતરી વાળનો લાગારે ઓ વાતો છે વો મોટો હીરો બધું કાચો ને ફુવારો હજુ તો ફુવારો 25 વર્ષનો હતો હજુ મૂછનો દોણા ફૂટ્યો નહીં એમ કેમ આખો એટલે આ તો મને દાઢી કરાવી દીધી એટલે માર એટલે આ તો લાડો ગયો ભઈલો અમારે માર તમારે લાડો પાયો નહીં જો તમે વાત આપણો એક આરો ભાઈ લાગે ઉંમર લાયક બાકી આરા તો બધા કેવું કરે ખબર આરા તો મને બધાને મેકઅપ કરે એવું લાગે અને દાઢીને બાઢી કરાવી દીધી હોય એવું લાગે કે જવાન લાગુ ને પણ અમારી વાત આપણો છો અમે છીએ તમારા બાજુ લ્યા ગોમના બરોબર અને અમે સવારે વહેલા હોય દૂધ ભરાવા આવીએ બરોબર એટલે અને અમારે સવારે કોમ હા એટલે એ બંધાની જગ્યાએ યાર તું કેમ આમ કરી યાર મરવું તાર એને ઘરે નહીં લઈ જવો એ ભાઈ બગાડે નહીં હાગું તોડવું તાર ના ના વડી તો વાત આપણો 1,000 ના 10,000 રૂપિયા થાય 1,000 ના 10,000 રૂપિયા થાય લગન કના કરવા ખાલી બોલો પણ ના વિસ્તા તોય અમાર કરવાનું તારા તો વિસ્તા ઓના વિસ્તા આપણે ઓના વિસ્તા મોટો લાઈ ચોથું પેલો નોકરી કરતા નહીં આપણે 10,000 રૂપિયા આલી દઈએ 10,000 આપણે લગન થઈ જાય પછી આપણા ઘરે લાવી દેવાની પછી પેલા એમને મારીને પૈસા
લઈ રહેવા એટલે અમારા કાકા કાઢી મેલો 10 રૂપિયાની આલમ 10,000 ની વાત ના કરી યાર. કાકાને હું વાત કરું ને હું વાત કરું કે તમારો છોકરો હેન્ડપંપ લાગે પૈસા આલો. એટલે આ 10,000 માં આવો સારું કહેવાય ને કરતા કોણ હાલે આપણે વાઠાને કોઈ હાલે મને તો આલો તને કોઈ ના આલો. આપણે 20,000 કે તોય આપણે હાલવા તૈયાર છીએ આપણે તઈને શું કરીએ માનનો દિવાલ છે ને આપણે ચોરસમાં ત્યાં લુકડો હોય ને એટલે નવા 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 લેતા આવીએ માર શેવરાણી લાવવાની. શેરવાની કહેવાય શેવરાણી શેરવાની શેવરાણી જા જવા તો કોઈ હરાજી ને જતી જાય ગયું તું. એ જીગા જો 50,000 એ વાત આવી ઓના 50 ઓના 20,000 એ તો કરીએ 51,000. હવે વાયના ખોબા તો કાઢવા પડશે હવે આવો તને મારી સંગાત જોવા જો ભાઈ તમે બધા પૈસા વાળા લાગો છો તમારું વાટાપણું સહન ના થતું હોય તો તમારે છેલ્લે 25,000 આવવો પડે બચ્ચી બરોબર હે? અને જો તમારા ત્રણના 25 75 અમને આલવાના અને આગળ ભાઈ અમને આગવા 50,000 આવે 51,000. વાહ ભાઈ વાહ એ જીગા આજ તો હરાજી બોલાય લ્યા જેટલા આવે એટલા આપણા બાપના જ છે લ્યા કમાવાનું ચાલુ કરો આપણા જોડે આપણા કાકા જ નહીં આલે આપણે તો શું કરશું ને વ્યાજવા લાવશું વેચવા કોણ આલે આપણા ગામમાં આપણા ગામમાં કોઈ દીવી નહીં અરે પૈસા અરે તો પૈસા એમ તો 1.5 લાખ પહા નહીં પડે એમ હરાજી બોલાવો ઓય હરાજી બોલો લે જે આવતી 1000 બોલશે એના આવતી વેલા પરિણામ આવે 51,000 જો લે 51,000 માં ઓય હવે જો અમે નિયમ બદલી નાખ્યો હોય 51,000 જો હવે આજે 51,000 બોલે બરોબર તો પછી 51,000 થી વધારે બોલશે અને જે હાવ ટોપ લેવલ માં છે એને પરિણામ આવશે કાલ ને કાલ ડાયરેક્ટ અમે વાત કરી હવે તૈયાર રહેજે જોન જોડીના બાપુ આવો હરાજી બોલાવો લે હરાજી બોલાવો એ 51,000 ની આવતો. એ આવે 51,000 બોલ્યો તમારે પહેરવા નહીં મોટા પાઠાળો બોલો તો તું ભલે હોય મોટા માથાળો પણ તારું હગું કરાય વહેલા વાકવા એટલે યાર આ તાર માથું ને જ્ઞાનું થઈ જાય આપો આપ એટલે કોઈ મારકુની ના લાવતા. મારકુણી નહીં લાવું થોડી લા તારા કાળી હશે તોય ચાલશે રોટલા બનાવી ખવડાય ને ખાલી. એ તમારે બોલજો 51,000 માં ઓનું કરવું હોય વિચારીએ બે જણા સારું અમે લાખ રૂપિયા ચંપલ પહેરું. એ જીગા આ જો આના ચંપલ તો ખાલી એટલે તમારે એક કર સાફ એ મિત્ર વાત કહું લાખ રૂપિયા નહીં લાવ પાડું. લાખ રૂપિયા ચંપલ એ જો લાખ તું જોજે ખતુજી ઢોકલે અગુની કરાવો એ ચંપલ અગુની કરાવો 51 રૂપિયા નહીં પણ તમારે 51,000 જો આલે તમે બોલવાના આલો આપણે પૈસા બોલવાનું તો બોલી જ દઈએ બે 2 લાખ રૂપિયા કે હું 3 લાખ 51,000 બહુ આજો મોટા માથાળો જો તો ફટે આવ્યો કાઈ ના ચાલો ને ના ચાલો તમે. ખબર હું 2 લાખ બોલું અને હું 3 લાખ ચલો 2 લાખ વાહ વાહ જીગા એ પૈસા રે બાબા મેં તો ગાંડા થઈ ગયા રે મેં તો ગાંડા થઈ ગયા એમની માતા રેખા જલ્દી ભરે છે જલ્દી 2 લાખ રૂપિયા તું તો નહીં કરવાનું. એ બે કેટલા બોલે લે 2 લાખ બોલ્યો ઘરે જઈ કરો છું આ વખતની બાર ઓય વખતની બારની વાત નહીં કરવાની. અગુની કરાવો બે જાવ 2 લાખ નું 10,000. પાચન તારું નામ રવિ હે ને હું લાયા તારો લે બહુ કવિ બસ ટેન્શન ના લે બરોબર કવિ એટલે ખબર પડે કવિ એટલે લેખક 2 લાખ માં ચીલ બહુ આવી 2 મિનિટ ઓય બાજુ વળી પૈસા લઈને કનો હોય ઊભું રહેવું જ છે હે પૈસા તમને રોકડા મળી જાય પૈસા રોકાણ ને કાલ 10 વાગે બોલે એ 2 લાખ 22,22. કેટલા 3 લાખ રૂપિયા એટલા બધા વહુ લાવવાના તળસ્યા હો તમે 3 લાખ કાયદેસર આવી ગમતો વાધામ મરી હેડી હોય હું કરી લઉં. તમારે કોઈ બોલવાનું હું કરી દઉં. કોમાં આવી ગયેલું લે ન્યા કણો હોય કાકા નહીં હાલ ન્યા કાણે બે હવે તો મારા પરવાનું નહીં. 5 લાખ ને લેણમાં ઘરે વડીલ. એ વાત કહું મારા બુટ કોઈ નહીં.
ખાયો જો બરોબર નો એ વાવ જો મારી વાત સાંભળી લો કાલ સવારે 10 વાગે તમે લે 50,000 ને બોલાય કાકા એ બચ્ચા જા ધ્યાન ના ઘોડે કાલી તા બૈરું આવવાનું કાલે બધા જોડે હેરે હોલે હજુ બૈરું જો તમને કહી દઉં કાલ સવારે હું લાવીને તમને બૈરા આલી દઈ બરોબર કાલ નહીં તો પમદાડે તમને લાવીને કા દાવ પણ ભીખાના તો કરે તમે નાખી એટલે પણ તમારે 50,000 બૈરું નહીં લેવું ના લે હેડો કનો આવી આવી તી યાર હેડો કરો કોકલે આ તો વાટ જ મારવાનો અમે જો સાધુભાઈ, હું તમને શું કહું? અમને આપણે direct પૈસા ના દેવા. અરે હા, બાર ગામના. આપણે વિશ્વાસ નહીં કરવો. આપણે આને શું કરવાનું હું બધું એને મારા ઘરે ચા પીવા લઈ જાઉં એને મને પહેલા મને ગમાડે બરોબર પૈસા મૂકવાની જગ્યા હોય ને એ જગ્યા હું જાણી લઉં પછી પૈસા રહે ને આપણે એના ચેડે ચેડે જાશો પૈસા 2 જણા ખતમ કરી નાખશું આપણે તો એને પૈસા લઈને ઘર ભેગા અને ગામમાં વિશ્વાસ ના લેવા, બાર ગામના. હા એ હું વાતો કરો લે આવો વડીલ. પહેલાનું નહીં તમારે તમે શું કર્યું? જો વાળી હું તમને કહી દઉં જીગા મારી વાતો પર આ ભૈરો ને પેલો દાઢી વાળો એ બહુ વિચિત્ર માયા લાગે આપણે પૈસા લઈ અને બારોબાર એમ કહી દેવાનું કે રાતે 8 વાગે તમે બૈરું તમારા ઘરે આવી જા અને પછી આપણે રાતે જો જોડાઈ દઈએ અને આપણે ઘરના બાર ડાયરેક્ટ વેચીને ડાયરેક્ટ જતા રહીએ બાર ઉતાર કાલ સવારે તું કાગળિયાનું કરજે હું આઠાનું કરે બરોબર બરોબર એ ભાઈ કાલ હું તમને કહી દઉં કાલ તમે 10 વાગે આવી જજો કાલ તમે 10 વાગે પેલા 3 લાખ 4 લાખ અને 2 લાખ કન્યાઓ લઈને આવજો ભાવ. ટોટલ 10 લાખ કન્યાઓ લઈને આવજો. મરી ના જતો ઊભો થઈ જાય અમે થાપતો એમ છું તો નથી કરી સપનું નહીં લે હેડન હવે આપણે ઘરે જઈએ સાચી તો વાત. વળી કાલ આપણે ઓમ જવાનું પૈસા પૈસા તો કીધા 10 લાખ કાલ રોકડા કાલે નહીં આપો તો રે આતા લઈ લઈએ ભાઈ એટલે અત્યારે ના હોય એ ભાઈ તમારે અત્યારે પૈસા તમારા જોડે ના ના મારે હજુ લાવવા ના અમારે. લાવવાના ને બસ ચાલ હોમ લોન લઈ લેવાની બેંકમાં હોમ લોન મળે લે ઓઢાનું તો કાંડ કરી નાખ્યું આપણે ધન જોડીને જવાનું, સેવાની લેવા. મારે તો શેરમ પટ્ટી લબાની છે શેરમ પટ્ટી લબાની મારા તો આપણે સેવાની લાવવાની, ચશ્મા ને બૂટ ને મોજડી. શેરમ પટ્ટી લબાની શેરમ પટ્ટી હા. તાણા ને પેલા બેરાઠી ચંપલ આવે ને એ ચંપલ લબાના બેરાઠી તું ખાલી મને જોહન પેલી કન્યા તો આ દાદી બાદી કઢાઈ નાખી કે મુરતી આયા આપણે. તો મને જ ગમાડશે કાકડું ધોતી પહેરી પૈણાઓ જ નહીં, વાપર રાશિ. એને 4 લાખ રૂપિયા બોલ્યો હોય ને તે આપણે એને લઈએ કે લાય પૈસા અમે લઈ આવીએ. અમે લઈ ઓય હું વાત કરો આપણે એમને 2 લાખ મળ્યા, 3 લાખ તારે, 5 લાખ થઈ ગયા ને આપણે જતા રહીએ. જતા રહીએ. શું કે ભાઈ આય ભાઈ આય આય. આય માલ શું કે ભાઈ આપણે હું 5 વાત લાખ કરો બે જણા 5 લાખ તૈયાર રાખજે કાલ તૈયાર આપણે. રાખજે કાલ. અને અમે 2 જણા જવાના જવાના છીએ, છીએ લેવા. તારા 2 ભાઈ એટલે ખુલ્લા હાલવાના હાલો તમને અમને બેન. એને આપી કે મને આપી બરોબર ને કાલ 8 વાગે પૈસા આવી મને જજો. આપે, કાલ 8 વાગે આપી દેજે બરોબર પૈસા રોકડા નહીં ચેક ખાલી આ ચેક આપજે ચેક આપજે ઘરે બધી તૈયારી કરી દેજે બરોબર જમણવારનું બધું અમે લઈને આવશું. ચલો લેવડો ઘરે ઘરે. જાઓ. રજા લઈએ અમે. તું તાર કહી દે, હું તું મારા મારા ઘરે બેસો હવે મારે તો ઘરે યાદ છે મારે તમારે ક્યાં ત્યાં બાવી જો ઘરે તમે જાઓ. તારે રાહુલ બીજીએ તો આહા બુચ મારી દેવું છે હવે એનું